વાત કરીએ વડોદરાની તો દેશમાં આગામી સમયમાં યોજાશે ગણેશ વિસર્જન, જ્યાં ભાયલીના વિસ્તારમાં કૃત્રિમ તળાવ બનાવી દેવા માંગ કરવામાં આવી છે કે જ્યાં કૃત્રિમ તળાવ બનાવી દેવાની માંગ કરવામાં આવી છે ત્યારે હિન્દુ એકતા સમિતિના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જ્યાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે ત્યારે કોર્પોરેશન છે, કોર્પોરેશનમાં મેયર, ડેપ્યુટી મેયર વગેરે હાજર કે જ્યાં કૃત્રિમ તળાવ બનવાથી ભક્તો અને નાગરિકોને સરળતા રહેશે। અમારે આવેદન છે શનિ શ્રદ્ધા ફાઉન્ડેશન તરફથી ગોત્રી વિસ્તારના તમામ યુવક મંડળો અને બહેનો ભાઈઓને જે આગવત પડે છે ત્યાં આગળ ગણપતિ વિસર્જન છે, પછી છઠ પૂજા તરીકે ત્યાં આગળ વિસર્જન એ લોકો છઠ પૂજા માટે બી એ લોકોને જોઈતું હોય છે, એની જે આગમન પડે છે એના માટે અમે આવેદનપત્રક આપ્યું છે કે ભાઈ ગોત્રી વિસ્તારમાં કાં તો ભાયલી વિસ્તારમાં કાં તો પાછી સેવાસી સાઈડ કોઈ પણ એક યોગ્ય જગ્યા લઈ સ્થળ લઈ અને ત્યાં આગળ કૃત્રિમ તળાવનું અમને આયોજિત કરી આપે, જેથી કરીને અમને જે આગવક પડે છે ત્યાં આગળ ટ્રાફિક સમસ્યા થાય છે, ઘણું ડીજેની લોકોને તકલીફ હોય છે કે ભાઈ 5 મિનિટમાં બંધ કરીને આગળ ભાગવું પડે છે, સિટી સુધી અમારે લાંબુ થવું પડે છે ભાયલી ગોત્રી સેવાસીથી, એ થોડું અમને દૂર થાય ને સાહેબશ્રીએ અમને કીધું છે કે ત્યાં આગળ એમને આયોજક કરવાના છે। વડોદરા શહેરમાં આવનારા દિવસોમાં ગણપતિનો ખૂબ જ મોટો તહેવાર આવી રહ્યો છે। વડોદરા શહેર ગણપતિ બાપ્પાના તહેવાર માટે આખા ગુજરાતમાં જાણીતું છે અને હમણાં જ ગયા અઠવાડિયે કોર્પોરેશને નિર્ણય લીધો છે કે કૃત્રિમ તળાવોનું આયોજન વડોદરા શહેરમાં કરવાનું છે, તો એમની માગણી જે ગોત્રી ભાયલી વિસ્તારમાં એક કૃત્રિમ તળાવ બનાવી આપવાની છે એના પર વિચાર કરી અને યોગ્ય સ્થળે અમે કૃત્રિમ તળાવ બનાવીશું। વડોદરાની ઓળખ સમૂહ ગણેશ ઉત્સવ 7 તારીખથી ચાલુ થશે। અલગ અલગ ગણપતિ મંડળો પોતાના ગણપતિની સ્થાપના કરતા હોય છે, આગમન યાત્રા કાઢતા હોય છે, વિસર્જન યાત્રા 3જા, 5મા, 7મા, 10મા દિવસે નીકળતી હોય છે। 10 દિવસ ચાલતો આ તહેવાર વડોદરામાં ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવાતો હોય છે। હિન્દુ ધર્મની આસ્થા, હિન્દુ ધર્મની એકતાના લીધે આ ઉત્સવ વડોદરા વાસીઓમાં ઘણો લોકપ્રિય છે। રોડ ઉપર ડીજે વગાડવા, મોટી મૂર્તિઓના વિસર્જન કરવા તમામ લોકલ રહીશો ખૂબ આસ્થાથી જુલુસમાં સાથે નીકળી અને સામૂહિક રીતે ઉજવતા હોય છે। ત્યારે શનિદેવ ફાઉન્ડેશનના પ્રમુખ છે જયભાઈ કાપડિયા અને ઉપપ્રમુખ છે ભાવિનભાઈ સોની, એમની આગેવાનીમાં આજે એક મંડળ આવી અને મને આવેદનપત્ર આપ્યું છે કે પશ્ચિમ વિસ્તારમાં ગોત્રી, સેવાસી, ભાયલી વિસ્તારમાં કોઈપણ જગ્યાએ કૃત્રિમ તળાવ બનાવી આપવામાં આવે, જેથી કરીને પશ્ચિમ વિસ્તારના લોકોને છેક નવલખી ગ્રાઉન્ડ સુધી અથવા બીજી કોઈ એરિયામાં આટલી મોટી મૂર્તિઓ લઈને જવું ન પડે। તંત્ર એ બાબતમાં સજાગ છે। દરેક ઝોનમાં 3-4 તળાવ બને એ દિશામાં કાર્યવાહી ચાલી રહી છે। અલગ અલગ ઓપ્શન અમારી પાસે છે। એમની જે લાગણી અને માગણી છે એને ખૂબ સન્માનપૂર્વક સાંભળી છે અને એ દિશામાં કાર્યવાહી કરવાની સૂચના પણ અધિકારીઓને આપેલી છે। અધિકારીઓ કામે પણ લાગેલા છે કે અટલાદરા, ભાયલી, સેવાસી અલગ અલગ વિસ્તારમાં કૃત્રિમ તળાવ બનાવવા જોઈએ, પરંતુ લોકલ વિસ્તારમાંથી નાગરિકોના ઘણી વખત વિરોધ પણ આવતા હોય છે, કારણ કે આ તળાવ 10 દિવસ સુધી